આ 5 વસ્તુઓ શિવલિંગ ઉપર ભૂલથી પણ ના ચડાવવી. શ્રાવણ મહિનાના ભગવાન શિવજી માટે સૌથી શુભ માનવામાં આવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં આ પવિત્ર મહિનાનો 11 જુલાઈ 2025થી શરૂ થયો છે, જ્યારે ગુજરાતમાં 25 જુલાઈ પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય છે. દેવોના દેવ મહાદેવનો મહિમા અનોખો છે. ભગવાન શિવ ફક્ત જળાભિષેકથી પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોની હરેક ઈચ્છા પૂર્ણ થાય છે. આ સાથે જીવનમાં ખુશીઓ આવે છે. શ્રાવણ મહિનાના ભક્તો ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરે છે. ભગવાન શિવના ભક્તો શ્રાવણ મહિનામાં ખાસ કરીને સોમવાર ઉપવાસ રાખે છે, શિવજીનો અભિષેક કરે છે અને ભગવાન શિવને વિવિધ વસ્તુઓ અર્પણ કરે છે. પરંતુ ઘણી વખત ભક્તોમાં આપણે જાણતા શિવલિંગ ઉપર એવી કેટલીક સામગ્રીઓ ચડાવીએ છીએ જેને શાસ્ત્રો અનુસાર પ્રતિબંધિત માનવામાં આવે છે. જેથી ભગવાન શિવનું ચડાવવાનું શુભ છે અને શું ટાળવું જોઈએ એ જાણવું મહત્વપૂર્ણ છે. શિવલિંગ ઉપર શું ચડાવવું ન જોઈએ. કેટલીક વસ્તુઓ છે જે શિવલિંગ ઉપર ચડાવવાથી શાસ્ત્રોમાં મનાય છે. સાચી ભક્તિ આપણે આ બાબતે ધ્યાનમાં રાખવી અને પૂજાની પવિત્રતા જાળવી રાખવા મહત્વપૂર્ણ છે. કેતકીના ફૂલ. પુરાણો અનુસાર એક વખત કેતકીએ ભગવાન શિવની સામે જૂઠું બોલ્યું હતું. ત્યારથી જ આ ફૂલ શિવ ઉપર ચડાવવામાં આવતું નથી. પૂજા દરમિયાન શિવલિંગ ઉપર કેતકીનું ફૂલ ચડાવશો નહીં. તુલસીના પાંદડા. તુલસી માતા ભગવાન વિષ્ણુને પ્રિય છે. શિવની પૂજામાં તેનો ઉપયોગ પ્રતિબંધિત છે. આ માટે દેવોના દેવ મહાદેવને તુલસીના પાંદડા ચડાવશો નહીં. તૂટેલી કે સૂકેલી બેલપત્ર. તાજી, સ્વચ્છ અને 3 પાંદડાવાળી બેલપત્ર ભગવાન શિવજીને ખૂબ જ પ્રિય છે. તૂટેલી કે સુકાઈ ગયેલી પાન ચડાવવાથી અશુભ માનવામાં આવે છે. લાલ રંગના ફૂલો અને ચમેલી. આ ફૂલો દેવી દેવતાઓને અર્પણ કરવામાં આવે છે. ભગવાન શિવ વિશે શાંત અને શાંતિ રંગોનું ફૂલો વધુ ગમે છે. તીવ્ર સુગંધવાળા ફૂલો. ભગવાન શિવજીને ખૂબ જ તીવ્ર સુગંધવાળા ફૂલો પસંદ નથી. આવા ફૂલો તેમાં શાંત, સાત્વિક અને સરળ સ્વભાવ માટે યોગ્ય માનવામાં આવતા નથી. તેથી કેવડા, જુહી, કંદન, બહેડા, જૈંતવંતી, ચંપા અને કેતકી જેવા ફૂલો શિવજીનું પૂજામાં નિષ્ઠુર માનવામાં આવે છે. શંખમાંથી પાણી અર્પણ કરવું. શંખ સમુદ્ર મંથનમાં મેળવવામાં આવેલું હતું અને ભગવાન વિષ્ણુએ સમર્પિત કરવામાં આવ્યો હતો. જેથી શિવલિંગ ઉપર શંખમાંથી પાણી અર્પણ ન કરવું જોઈએ. શાસ્ત્રો અનુસાર શિવલિંગ ઉપર આ વસ્તુઓનું અર્પણ કરવાથી પૂજાની પવિત્રમાં ભંગ થાય છે અને તે ભગવાન શિવજીની પસંદ મુજબ નથી. શિવ ભક્તિમાં સરળતા અને પવિત્રતા સર્વોત્તમ છે. જો તમને અમારી ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઈબ